સાબરકાંઠાના પ્રાંતિજમાં આરોગ્ય વિભાગ તરફથી સર્વે કરવામાં આવ્યો। 7 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવતા સર્વે હાથ ધરાયો। બાળકના ગામમાં સતત ત્રીજા દિવસે સર્વે કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગે અંદાજિત 259 ઘરમાં સર્વે કર્યો। 10 વર્ષના બાળક અને 50થી વધુ ઉંમરના વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો। સાબરકાંઠાની અંદર જે રીતે HMPV વાયરસ પોઝિટિવ આવ્યો છે ત્યારબાદ સાબરકાંઠાની આરોગ્ય ટીમ દ્વારા ગામડે ગામડે જઈને તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ તે પ્રાંતિજ તાલુકાના ગામમાં તે પોઝિટિવ કેસ આવ્યો છે, ત્યાં પણ હાલ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। અહીંયા તે સર્વે કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। બેન, શું છે ગામની પરિસ્થિતિ? ગામની પરિસ્થિતિમાં એવું છે કે ત્યાં હાલ શરદી ઉધરસનો જે કેસ ચાલુ છે એમાં અમે 3 દિવસે સર્વે કરીએ છીએ અને જે સર્વેમાં 0 થી 10 વર્ષના બાળકો છે એમનું ખાસ સર્વે કરવાનું છે હાલ તો, જેમાં શરદી ઉધરસનો કેસ, શરદી ઉધરસના લક્ષણો જોવા મળે, તાવ છે કાં તો ઝાડા ઉલટી છે તેમનું અમે રિપોર્ટિંગ કરીએ છીએ। જો રિપોર્ટિંગ શંકાસ્પદ જેવું લાગે તો અમે આગળની કચેરીમાં અમે સાહેબને જાણ કરીએ રિપોર્ટિંગ કરીએ છીએ। એમાં અમે કોઈને શરદી ઉધરસનો તાવ કે કોઈ લક્ષણો દેખાય છે તો એમને તાત્કાલિક અમે સારવાર આપી દઈએ છીએ અને આગળ રિપોર્ટિંગ સરને જાણ કરી દઈએ છીએ। જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।